આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે દક્ષા ખીચડી. સંકલ્પ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. નાણામંત્રીએ કૈલાસ રોડ પર ઔરંગા નદીના ₹43.42 કરોડના ખર્ચે બનનારા 4 લેન બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું. વલસાડ જિલ્લો વિકાસની પહેલમાં હરહંમેશ સાથ આપી અગ્રેસર રહ્યો છે તેમ મંત્રી કનુભાઈએ જણાવ્યું. રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ જિલ્લા પંચાયત પ્રમુખ અને વલસાડ ધારાસભ્યની ઉપસ્થિતિમાં વલસાડ ગુંડલાવ ખેરગામ રોડ ઉપર આવેલ ઔરંગા નદી ઉપર હયાત બ્રિજની જગ્યાએ ₹43.42 કરોડના ખર્ચે નવા બનનારા હાઈ લેવલ 4 લેન બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ બ્રિજ 24 મીટરના કુલ 10 ગાળા સાથે એકંદરે 240 મીટર લંબાઈ અને 15 મીટર કેરેજ વે પહોળાઈનો બનશે. સાથે સાથે વલસાડ શહેર તરફ 225 મીટર તેમજ નેશનલ હાઈવે તરફ 206 મીટરના એપ્રોચ રોડનો સમાવેશ થશે. મંત્રી કનુભાઈ દેસાઈ નવા બનનારા બ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ થશે એમ જણાવતા કહ્યું હતું કે આ બ્રિજથી અનેક લોકોને સારી સુવિધા મળશે અને પહેલા થતી અગવડતા હવે દૂર થશે. વિકાસ પહેલને આગળ વધાવી રહ્યા છે. વલસાડ જિલ્લાએ હર હંમેશ સાથ આપી વિકાસ પહેલમાં અગ્રેસર રહ્યો છે. વલસાડમાં અતિશય વરસાદ બાદ પણ ગામોના રસ્તાઓ ઓસરા થયા છે. નેશનલ હાઈવેની પરિસ્થિતિમાં સુધારાઓ અંગે જરૂરી પગલાઓ લઈ પરિસ્થિતિમાં સુધારો કરવામાં આવશે. વધુમાં મંત્રીએ વયોવૃદ્ધને વિનામૂલ્યે આયુષ્યમાન કાર્ડની જાહેરાત થતા આ યોજનાઓનો લાભ લેવા વૃદ્ધોને અનુરોધ કર્યો હતો. તેમજ વધુમાં વધુ લોકો આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ મેળવીને યોજનાની માહિતી વધુ લોકો સુધી પહોંચાડવા અપીલ પણ કરી હતી. વલસાડ ગુંડલાવ ખેરગામ રોડ ઉપર આવેલા હયાત બ્રિજ વલસાડ તાલુકા અને નવસારી જિલ્લાના ખેરગામ તાલુકોને જોડતો અગત્યનો બ્રિજ છે. આ હયાત બ્રિજ ચોમાસામાં વધુ વરસાદ અને પૂરની પરિસ્થિતિમાં દુબાવ બનતો હોવાથી આ હયાત બ્રિજની જગ્યાએ હાઈ લેવલ 4 લેન બ્રિજ બનશે, જેના કારણે વલસાડ અને નવસારી જિલ્લાના આશરે 30,000થી વધુ લોકોને વાહન વ્યવહારમાં રાહત થશે. કાર્યક્રમમાં કલેક્ટર નેમેશ દવે, વલસાડ તાલુકા પંચાયત પ્રમુખ મીનાબેન પટેલ, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન કલ્પનાબેન પટેલ, જિલ્લા પંચાયત સભ્ય રંજનબેન પટેલ, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કાર્યપાલક ઇજનેર જતીનભાઈ પટેલ, સંબંધિત અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય શ્રી ભરતભાઈ, કલેક્ટર શ્રી દવે સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ મનુભાઈ, મંચ પર ઉપસ્થિત સર્વે મહાનુભાવો, ભાઈઓ અને બહેનો, ભરતભાઈએ વાત કરી કે કરોડો રૂપિયાના કામ થઈ રહ્યા છે, પરંતુ એનાથી પણ સૌથી મોટું કામ જે આજે હું જાહેરાત કરું છું કે જે મંજૂર થયું છે એ આપણે લીલાપોરથી વલસાડને જોડતો બ્રિજ 80 કરોડમાં મંજૂર થયું છે. અને એ કામ જો થશે તો આ વિસ્તારની ટ્રાફિકની બધી સમસ્યા ચોમાસા દરમિયાન જે પાણી ભરાઈ જાય છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ થશે. હવે આનું ખાતમુહૂર્ત કર્યા પછી જીગરભાઈ 18 મહિનાની અંદર બ્રિજ પૂરો થવો જોઈએ. 18 મહિનાની ઉપર તો એક વખત ચાલશે નહીં, કારણ કે કામગીરી લોકોને ડાયવર્ઝન આપે પણ ચોમાસામાં તો તકલીફ થાય જ. એટલે મને ચોક્કસ ખાતરી છે કે ભરતભાઈ આને દર મહિને મોનિટર કરીને મિટિંગ કરજો. વલસાડ જિલ્લામાં અને ખાસ કરીને વલસાડ તાલુકા વિધાનસભામાં જે કામો થયા છે એ અનેકવિધ કામો થયા છે અને છેલ્લા 10 વર્ષમાં જે રીતે મોદી સાહેબ આપણને કેન્દ્ર સરકારનો હિસાબ આપે છે 10 વર્ષમાં, તેમ આ વિસ્તારમાં છેલ્લા 10 વર્ષમાં જોઈએ તો ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ સંપૂર્ણ રીતે પૂર્ણ થયા છે. એક પણ રસ્તો બાકી નથી. અને આપણા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની ક્વોલિટી બહુ સારી રહી છે. ફક્ત ને ફક્ત હાઈવે ઉપરના અને હાઈવેને જોડતા રસ્તાઓમાં જે તકલીફ છે એના માટે પણ કેન્દ્ર સરકારમાં નેશનલ હાઈવે ઓથોરિટીને રજૂઆત કરીને આ પ્રશ્ન પણ હવે પછીની સર્જાય એ માટેના કેવા પગલાં લેવા જોઈએ એ માટેની પણ રજૂઆત કરાઈ છે. ફરીથી આ વિસ્તારના જે નાગરિકો છે, અમારા બધા જે ભાઈઓ હાજર છે, એ આ વિકાસની ગાથામાં કેવી રીતે જોડાઈ ગયા છે એ સાબિતી આપે છે કે આપણે હંમેશા વલસાડ જિલ્લો સમગ્ર દક્ષિણ ગુજરાત એક વિકાસની જે આપણા મોદી સાહેબે પહેલ કરી છે અને ભૂપેન્દ્રભાઈ જેને આગળ ચલાવી રહ્યા છે એમાં સૌ સાથે રહીને અગ્રેસર રહીને આપણે કામ કરી રહ્યા છે. ત્યારે ફરીથી આપણે આપણા વિસ્તારનો ખેતીવાડીનો વિકાસ હોય કે શિક્ષણનો વિકાસ હોય કે લોકોની સુખાકારી હોય, આ બધામાં આપણે સૌ આગળ વધીએ. જે રીતે 70 વર્ષના નાગરિકોને
જે આયુષ્યમાન કાર્ડ આ આવકની કોઈ પણ મર્યાદા વગર આપવાનું સરકારે જાહેર કર્યું છે, તે માટે આપણે બધા આપણા વડીલોને આયુષ્યમાન કાર્ડ અપાવીએ એવી સર્વે કાર્યકરોને વિનંતી કરું છું. ફરીથી આભાર. ભારત માતા કી જય. ઉમરગામ ધોળીપાડા હોલ ખાતે 2 દિવસીય આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ મંત્રીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો. જણાવી દઉં કે 2 દિવસીય આ મહોત્સવમાં આદિજાતિ વિકાસ ગાથા અને સાંસ્કૃતિક પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. ઉમરગામ ધોળીપાડા હોલ ખાતે 2 દિવસીય આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ મંત્રીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. 2 દિવસીય મહોત્સવ આદિજાતિ વિકાસ ગાથા અને સાંસ્કૃતિક પ્રદર્શન રાખવામાં આવ્યું છે. રાજ્યમાં 4 જગ્યાએ આ મહોત્સવ યોજાવાનો છે. કાર્યક્રમમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી સાથે આદિજાતિ વિભાગના મંત્રી કુબેર ડિંડોરે હાજરી આપી જન ઉત્કર્ષ મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે તમામ મહેમાનોએ આદિવાસીઓની કૃતિઓ નિહાળીને સ્ટોલોની મુલાકાત લીધી હતી. આદિવાસીઓ માટે રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. આદિવાસી યોજનાથી આદિવાસી તાલુકાના લોકોને ઘણા લાભો મળ્યાનું મંત્રીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. મહેમાનો પણ બીજા સેશન માટે આપણે સૌ તૈયાર થઈ રહ્યા છે. મહેમાનોના વરદ હસ્તે એમને હળપતિ આવાસ યોજના હેઠળ મંજૂરી પત્ર એનાયત કરવામાં આવી રહ્યું છે. મહેમાનોના વરદ હસ્તે એમને અહીંથી મંજૂરી પત્ર એનાયત કરવામાં આવી રહ્યું છે. આપણે સૌ જો મંજૂરી પત્ર અહીંથી એનાયત કરવામાં આવી રહ્યું છે. માનવતા મહેમાનોના વરદ હસ્તે એમને અધિકાર પત્ર એનાયત થઈ ક્રમ પ્રાપ્ત કર્યો છે. મિત્રો, આપણા વિસ્તારના બાળકો ગોલ્ડ મેડલ સુધી પહોંચી ગયા છે. આપણા માટે ગર્વની લાગણીનો આપણે અનુભવ કરી રહ્યા છે. આપણા માનવતા મહેમાનોનું આપણે હર્ષભેર સ્વાગત કરીએ. આદિજાતિ મોરચાના પ્રમુખશ્રી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું હર્ષભેર સ્વાગત કરશું. મિત્રો, જોરદાર તાળી પડતી રહેવી જોઈએ આપણી વચ્ચે. આદિવાસીઓ માટે આ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભીષ્મ પિતામહ કનુભાઈ દેસાઈ એમણે સૌથી મોટામાં મોટું જો બજેટ આપ્યું હોય તો 3474 કરોડનું પેકેજ આપણા વનબંધુથી લઈને આદિવાસીઓને માટે આપ્યું છે. પાયલોટ બનવા માટે આપણા દીકરી કે દીકરો બનતા હોય તેને 25 લાખની સહાય આ ગુજરાતની સરકાર સહાય કરે છે. ડોક્ટર બનવા માટે 15 લાખ રૂપિયાની સહાય આપે છે. એન્જિનિયર બનવા માટે 15 લાખની સહાય આપે છે. વિદેશ અભ્યાસ માટે પણ સહાય આપે છે. સન્માનીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2021માં આઝાદી કા અમૃત મહોત્સવ જે મનાયો 75 વર્ષ આઝાદીના, અને એમાં એમને જોયું કે આ દેશને આઝાદી અપાવવા માટે જે દેશના સ્વાતંત્ર્ય વીરોએ, ધર્મ યોદ્ધાઓએ, ક્રાંતિવીરોએ જે કામગીરી કરી એની યાદી બનાવી, અને એમાં આખા દેશ લેવલે જો પહેલું કોઈનું નામ આવ્યું ને દેશને આઝાદી અપાવવા માટે, જે દેશ અંગ્રેજો સામે લડાયો તો બિરસા મુંડા ભગવાન હતા. તાળી પાડો એના માટે. બિરસા મુંડા ભગવાન સૌ પ્રથમ નામ આઝાદી કા અમૃતમાં એમનું નામ આવ્યું. મિત્રો, એમની અને એ દિવસથી બિરસા મુંડાના જન્મ જયંતિ નિમિત્તે પૂરા દેશમાં જનજાતિ ગૌરવ દિવસ મનાવવાનો પૂરા દેશમાં મિત્રો આટલા વર્ષો પછી નક્કી થયું. આદિવાસી સમાજને, આદિવાસી અસ્મિતા, આદિવાસી સમાજને માન સન્માન આપવાનું કામ, એના સ્વાભિમાનને ઉજાગર કરવાનું કામ આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી, અને ધરતી આંબા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ યોજના અમલમાં મૂકી. ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ એમને સાચી શ્રદ્ધાંજલિ આપવાની સાથે આદિવાસી વિસ્તારના આદિજાતિ લોકોનો સંપૂર્ણ રીતે વિકાસ થાય એ માટે આદિવાસી ઉત્કર્ષ યોજનાનું જે આયોજન કર્યું છે. 2001માં જ્યારે ગુજરાતનું સુકાન નરેન્દ્રભાઈએ સંભાળ્યું ત્યારે એમણે જાતિવાદ, ભાષાવાદ કે કોઈ પણ વાત છોડીને, ધર્મ છોડીને એમણે ફક્ત ને ફક્ત એક વિકાસની રાજનીતિ અપનાવી અને વિકાસની સાથે જ લોકોને જોડ્યા. એટલે આપણે ચોક્કસ કહીએ કે આપણો ગુજરાતનો સંપૂર્ણ આદિવાસી સમાજ નરેન્દ્રભાઈની નીતિ સાથે સંકળાયેલો છે. એટલે આપ સૌને હું ખાસ અભિનંદન આપું છું કે તમે આ વિકાસની રાજનીતિને સમજીને જે રીતે
મોદી સાહેબે આદિવાસી વિસ્તારના વિકાસ માટે વનબંધુ યોજના 1 અને 2 રજૂ કરી, સાથે સાથે સાગર ખેડૂતો માટે પણ સાગર ખેડૂત યોજના રજૂ કરી. આવી અનેકવિધ યોજનાઓનો લાભ આપણે જે જાણે છે અને મળે છે, પરંતુ મારી એક વિનંતી છે કે આપણે જે લાભ લઈએ છીએ એ આપણા બીજા આદિવાસી ભાઈઓને પણ અપાવવા માટે જો આપણે નિશ્ચય કરીએ. ભરૂચના નવીપુરમાં વીજ કંપનીની 15 ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવતા વીજ ચોરોમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી. ભરૂચના નબીપુરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મોટા પાયે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેના કારણે વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો. દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કાર્યવાહી નબીપુરમાં મોટા પાયે વીજ ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં 15 ટીમો દ્વારા વીજ ચેકિંગમાં ઘર્ષણ ન થાય માટે પોલીસ કાફલો પણ તૈનાત કરાયો. ચેકિંગને પગલે વીજ ચોરોમાં ફફડાટ. ભરૂચના નબીપુરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મોટા પાયે વીજ ચેકિંગ હાથ ધરાતા જેના કારણે વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સમયાંતરે વિવિધ વિસ્તારોમાં વીજ ચેકિંગ કરવામાં આવે છે, જેના ભાગરૂપે ભરૂચના નબીપુરમાં વહેલી સવારથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વીજ કંપનીની 15 ટીમો દ્વારા નબીપુરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું હતું. આ દરમિયાન સ્થાનિકો સાથે કોઈ ઘર્ષણ ન સર્જાય તે માટે પોલીસ કાફલો પણ તૈનાત રાખવામાં આવ્યો હતો. ભરૂચ ડીવાયએસપી CK પટેલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ વીજ ચેકિંગની પ્રક્રિયા દરમિયાન હાજર રહ્યા હતા. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ચેકિંગ દરમિયાન મોટા પાયે વીજ ચોરી ઝડપાઈ એવી આશંકા સેવાઈ રહી છે. ભરૂચથી રિપોર્ટર અભી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. તો આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.